વલસાડમાં લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। સતત બીજા દિવસે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ। આ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી। વલસાડ જિલ્લાના કુલ 85 માર્ગો વરસાદથી બંધ છે। જાવેદ જોડાઈ ગયા છે। જાવેદ, આ બ્રિજ બંધ હોવાના કારણે કેટલી તકલીફ? હજી ઉપરવાસમાં હજી પણ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે નદીઓ છે, નદીઓમાં જે પાણીનું જળસ્તર છે તેમાં સતત વધારો થયો છે, જેના કારણે જે છે અંતરિયાળ વિસ્તારના જે રસ્તાઓ છે જે બંધ છે। ઓવરટોપિંગના કારણે એ રસ્તાઓ બંધ છે। જિલ્લાના કુલ 85 જેટલા માર્ગો જે છે વહીવટી તંત્રએ અવર જવર માટે બંધ કર્યા છે। ખાસ કરીને આ રોહિયાળ જંગલનો લો લેવલનો જે બ્રિજ છે એ હજી પણ બીજા દિવસે જે છે નદીનું પાણી એના ઉપરથી વહેતા એ બંધ છે। ત્યારે લોકો જે છે બ્રિજના છેડે પાણી ઉતરવાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે આ વરસાદ થંભે અને પાણી ઉતરે અને તેઓની અવર જવર શરૂ થાય। આભાર તમામ વિગતો માટે, જાવેદ।